ગુડ ઇવનિંગ ગાઈસ. આ છે આપણો નેક્સ્ટ વ્લોગ. આજે આપણને મજા નથી જરાય, કારખાને તો જવું પડશે. કારખાને એક તમારી માટે સરપ્રાઈઝ છે, તમને દેખાડું કારખાને પૂજીને. બાકી તો આજ મજા છે નહીં આપણને જરાય. એવું લાગે તો હોઈ જવું આપણે કારખાને જઈને. બાકી તો દ્વારકાધીશ. તો હેલો ગાઈસ, લુક એટ ધ પાજીકી આઈસ. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ કારખાને પૂકી ગયા છે હવે. અને તમને મેં સરપ્રાઈઝ દેવાની વાત કરી હતી. તો સરપ્રાઈઝ શું છે એ તો તમને હજી હું થોડીક રાહ જોવી પડશે. તમને દેખાડીશ હું સરપ્રાઈઝ કારખાનામાં આવ્યું છે. બાકી તો આપણે કારખાને આવી ગયા છીએ અને મશીન કરી દીધું છે ચાલુ. આપણો ડેલો કરી દીધો છે બંધ, બધા વયા ગયા છે અને મશીન કરી દીધું આપણે ચાલુ. આજે એક જ મશીન ચાલુ છે, ક્યારેક બે હોય ક્યારેક એક જ મશીન ચાલુ હોય. આ વસ્તુ છે કંઈક અજીબ જ, શેમાં ફિટ થતી હોય એ ભગવાન જાણે. હા હે જી છે. બાકી તો થોડીક રાહ જોઉં, તમને હું કહું સરપ્રાઈઝ શું છે. પહેલા આપણે જમી કાઢવી લઈએ આગળ 10-11 વાગે. જમી વમીને પછી તમને કહેશું આજ શું સરપ્રાઈઝ આવ્યું હોય તમારી માટે. તમારી માટે હે, મારી માટે, કોકની માટે એ મને નથી ખબર. સરપ્રાઈઝ છે એ એટલે આપણને એટલી ખબર છે કે સરપ્રાઈઝ છે. કોની માટે છે એ આપણને નથી ખબર. બાકી તો આજ થોડીક મજા જેવું નથી. આપણે 3 વાગે સુઈ જવાની ઈચ્છા છે. તો ચાલો જોઈએ આપણે કેટલા વાગ્યા સુધી ખેંચાય એટલા વાગ્યા સુધી ખેંચી. બાકી તો માથું બહુ તેવું હતું, ચક્કર જેવા આવતા હતા ઉઠો ત્યારે. તો ખેંચાઈ ત્યાં સુધી ખેંચશું, બાકી તો આપણે સુઈ જાઉં. જોયું જાય સવારે જે થવું હોય છે થા, બીજું તો શું. તો ચાલો તો ગાઈસ, ચાલો તો હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમી લીધું છે. જમી કાઢીને આપણે થઈ ગયા છે આજે પણ એકદમ ફ્રી. તો ચાલો તમારું એક્સાઇટમેન્ટ વધારે ના વધારીએ ને તમને કહી દઈએ કે શું હતું સરપ્રાઈઝ. અને તમારી માટે હતું, મારી માટે હતું કે કોની માટે હતું યા તો આપણો આન્સર. તો ચાલો તમને બતાવીએ શું સરપ્રાઈઝ છે. તો ચાલો ગાઈસ આપણે બતાવીએ શું સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝમાં તો તમારી માટે તો સરપ્રાઈઝ નથી મારી માટે સરપ્રાઈઝ. કહેવાનો મતલબ એ છે કે તમારી માટે સરપ્રાઈઝ નથી, મારી માટે નથી સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે કારખાના માટે, કેમ કે કારખાનામાં આવ્યું છે એક નવું મશીન. આ નવું મશીન એડ થઈ ગયું છે. તો ગાઈસ આપણે 1 મિનિટ પહેલા આપણે લાઈટ ચાલુ કરી દઈએ એટલે તમને દેખાય બરોબર. તો ગાઈસ આ છે નવું મશીન, આપણું સીએનસી ટર્નિંગ મશીન જ છે, પણ નવું મશીન આવ્યું. આ મોટું મશીન છે એના કરતા, અને આવડું મોટું મશીન છે આ. જો ગાઈસ ઓલા કરતા ઘણું મોટું છે. હા તમને હું આમ દેખાડું અંદાજો. તો અહીંથી આખો ફ્રેમમાં માણ આવે છે. અને સેમ મશીન હું તમને આ નાનો મશીન દેખાડું તો અહીંથી આ દેખાડું તો આ આરામથી ફ્રેમમાં આવી જાય છે. અને આમાં ને આમાં જો તમને કમ્પેરિઝનમાં ખબર પડી ગઈ છે, કેમ કે એ બહુ મોટું મશીન છે. એમાં ટાઈમે સારો આવે અને પીસે મોટા લાગે. તો એમાં ટાઈમે સારો આવે, 2-3 કલાકનો. આમાં જેમ કે તમને ખબર છે 10 મિનિટનો ટાઈમ આવે, તો એમાં 1 કલાકનો ટાઈમ આવે એક પીસ ચડાવવામાં અને ઉતારવામાં. તો સરપ્રાઈઝમાં તો એ જ હતું, બાકી તો બીજું કઈ નવીનમાં છે નહીં. તો ચાલો ગાઈસ હવે નવીનમાં કાંઈક હશે તો તમને કહેશું. બાકી અત્યારે તો જી છે આ હે. બાકી તો હવે આપણું માથું જરીક ઉતરી ગયું છે, થોડું ખારું થઈ ગયું છે. તો એવું લાગે તો આપણે 2-3 વાગે મળીએ પાછા. અને 2-3 વાગે હું એવું લાગે તો સૂઈ જઈશ. તો સવારે 5-6 વાગે ઘર ભેગો થઈ જાય. કેમ કે મોઢું બહુ કડવું થયું છે અને મજા આવતી નથી હજી કામ કરવાની, પણ તોય આપણે કામ કરીએ છીએ. તો આવું છે ગાઈસ. તો ચાલો આપણે મળીએ સવારે 6 વાગે ઘરે જાય ત્યારે. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ચાલો હવે સવાર પડી ગઈ છે, તો આપણે જઈએ છીએ હવે ઘરે. 6 વાગી ગયા છે અને હજી લેવલમાં આવ્યું નથી શરીર. પગ બહુ જાજા દુખે છે. તો આપણે 6 વાગ્યા સુધી ખેંચ્યું. બાકી તો આપણે સુઈ ગયા હતા 1-2 કલાક રાતે, અને 6 વાગ્યા સુધી ખેંચ્યું છે. બાકી તો જો કારખાનું કરી દીધું છે, લાઇટ બાઇટ બધું બંધ. અને આ તો નવું મશીન તમે જોયું, દર્શન કર્યા જ છે. બાકી તો આવું છે. તો ચાલો ગાઈસ આપણે હવે ઘરે જઈએ છીએ. તો રસ્તામાં જો ટાઈટ નહીં હોય તો મળીએ આપણે પાછા. બાકી તો સીધા હવે ઘરે જ મળીએ, કેમ કે ટાઈટ છે બહુ જાજી અને રસ્તામાં રેકોર્ડ કર્યા જેવું નથી. બાકી તો ચાલો હવે દ્વારકાધીશ. ગાઈસ હવે આપણે નીકળી ગયા છે કારખાનેથી. રોડ ઉપર આપણે આવી ગયા છીએ. ને બાકી તો જો આ તમારો 150 નો રોડ અને આ BRTS નો રોડ છે. જે સવારે BRTS નો રોડ તો નથી રહેતો, એ ગાર્ડન બની જાય છે જોગિંગ કરવાનું. અને તમને ઘણા પ્રાણીઓ દેખાઈ જશે જોગિંગ કરતા, મતલબ માણસો દેખાઈ જશે જોગિંગ કરતા. ચલો ભાઈ ચાલ્યા જાય. આમથી 2 ભાઈ આવે છે.
કરતા હોય. આવી રીતનું છે ભાઈ. સવારના પંપમાં 6 વાગ્યામાં ઉઠીને આ કેમ આવી જતા હશે મને તો એ જ સમજાતું. હું તો કસમથી કહું, ઘરે હોય ને, ઘરે સૂતો હોય તો કોઈ માઈક આગલાનો એવો પેદા નથી થયો કે મને આ 9-10 વાગ્યા સુધી ઉઠાડી શકે. પછી ભલે ને મમ્મી ઉઠાડે કે પપ્પા ઉઠાડે, આપણે ન ઉઠીઓ ભાઈ. આપણે ઘરે હોય એટલે આપણે તો આપણું ગોદડું મુબારક ને આપણો ખાટલો મુબારક, રજાઈમાંથી નીકળી નહીં આપણે 10 વાગ્યા પહેલા. આ તો હું છે સમય સંજોગ આવા કે આપણે બધા ઉઠી જાય પછી તો આપણો સુવાનો ટાઈમ થાય. આવું છે કઈ. બાકી તો એન્જોય ફોર નજારા. તો જોવી ગાઈસ, આપણે એવું લાગે તો દિવસમાં ક્યારેક ચડી જાય ને તો આપણે જોગિંગ ચાલુ કરશું. મને તો નથી લાગતું એવું થશે. એ આપણા સપનામાં જ રહી જશે કે આપણે ચાલુ કરીએ જોગિંગ. કે એ આપણા બસ કી વાત નહીં, સમજા? अपन तो नहीं कर पाएगा, बाकी तुम कर लेना. ચાલો કે હવે આપણો રિલાયન્સ મોલ વાળો પુલ આવી ગયો છે તો દેખાડીને પછી જ બ્લોગ એન્ડ કરીએ આપણે. ખેંચી દઈ લીવર થોડું કાઢ બધાને. તો ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. ગાડી મેળ દીધી છે અહીંયા. ગાડી મેળ દીધી છે, હવે ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો વ્લોગને હવે કરીએ અહીંયા જ એન્ડ. બાકી તો વ્લોગ સારો લાગ્યો હોય તો કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દેજો કેવો લાગ્યો વ્લોગ. બાકી તો આપણો ઇન્સ્ટા અને ફેસબુક બેયને કરી લેજો ફોલો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. તો સત શ્રી અકાલ.